આવું ફેસ બાંધી રાખું તો પૂરેપૂરી મુસલમાન જ લાગુ નહીં કે. સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે જવાના છે ડોલવણ પાર્ટી, પણ ત્યાં જવા પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ. તો મેં આજે બનાવવાની હતી નાસ્તામાં સેન્ડવિચ, તો મેં લેવા જાઉં છું ચીઝ અને શેજવાન ચટણી અને એક મેગી મસાલો બી લેવા, તેનાથી ટેસ્ટ એકદમ મસ્ત આવે. તો દુકાનથી 3 વસ્તુ લઈને હું આવી ગઈ ઘરે આવીને બટાકા બાફેલા હતા તેને છોલીને મેં મેશ કરી નાખ્યા. પછી એ મેશ કરેલા બટાકામાં આપણે બધા મસાલા નાખી દેવાના છે, જે ઘરમાં હોય તે બધું નાખી દેજો. તો મેં એમાં નાખ્યું છે હળદર, મસાલો, ધાણા જીરું અને મેગી મસાલો ખાસ, ને મીઠું, અને લાસ્ટમાં નાખવાનું છે એક લીંબુ. એ બધું નાખીને લાસ્ટમાં મેં નાખી શેજવાન ચટણી. એનો ટેસ્ટ મને બહુ ગમે, મેં તો મેગીમાં નાખીને બી ખાયા કરું આ. પછી લીધી છે મેં બહુ બધી બ્રેડ, કેમ કે એકમાં મારું પેટ નહીં ભરાશે. તેમાં લગાવી લીધું છે મેં ટમેટો સોસ અને છે ને શેજવાન ચટણી. બધા બ્રેડમાં સોસ લગાવીને પછી મેં મિક્સ કરી નાખ્યું બટાકાવાળું. આમાંથી જેટલી મસ્ત સ્મેલ આવતી હતી ને મને તો ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. પછી એ બટાકુને લગાવી દેવાનું છે આપણે બ્રેડ પર. ધીરે ધીરે કરીને મેં ફટાફટ બધી બ્રેડ પર લગાવી લીધું છે. પછી એમાં લગાવવાનું છે આપણે ચીઝ લગાવવાનું, એટલે પેલું કરવાનું છે, ગ્રેટ કરવાનું છે. પછી એક ઉપર એક બ્રેડ મેં મૂકી દીધી છે. એક બ્રેડ બિચારી એમ જ રહી ગઈ, કેમ કે તેના માટે સાસીદાર હતું નહીં, તો મેં એને એમ જ શેકવા મૂકી દીધું છે. તો બે કરીને પછી મેં એને તવા પર શેકી નાખ્યું, ઘીમાં શેક્યું છે એમાં. બંને બાજુથી છે ને આપણે આવી બ્રાઉન અને ઉપરથી ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી એને તવા પર શું કરવાનું, શેકવાનું છે. તો બધી સેન્ડવિચમાં એવી રીતે શેકી લીધી છે અને એટલી ક્રિસ્પી કરી હતી ને મસ્ત દેખાતી હતી. પછી એને મેં કાપી નાખી વચ્ચેથી, અને વચ્ચેથી એટલી મસ્ત દેખાતી હતી ને ચીઝ જો. આ દેખાવામાં જેટલી ટેસ્ટી હતી ને તેટલી ખાવામાં બી હતી, એટલી ટેસ્ટી હતી ને મને તો બે તો મેં ખાઈ જ ગઈ હશે. ને કેટલી ક્રિસ્પી હતી જો. તો મારી દીદી ઘરે આવી એટલે ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. ને દર વખતે તમને મેં મારું આઉટફિટ બતાવું, તો આ વખતે કેમક બાકી રહેવાની. મેં પહેરી હતી મારી બ્લેક કુર્તી અને બેગી પેન્ટ. મારા વાળ લાંબા થઈ ગયા ને હે નહીં, પણ મને હજુ લાંબા જોઈતા છે. દીદી લોકો કાગળે શોધે એટલી વાર હું આવી પાછળ ક્લિપ ઉતારવા માટે, પણ તરત બૂમ મારી ખાઈ એટલે પછી અમે જવા નીકળ્યા ડોલવણ પાર્ટી. અત્યારે સ્કાય કેટલું મસ્ત દેખાય છે ને 2-3 દિવસથી. તો વસરાએ આવીને અમે પુરાઈ લીધું પહેલાં પેટ્રોલ, પછી જવા લાગ્યા પાછા અમારી મંઝિલ તરફ. ના આજનું મોસમ તો જો કેટલું બ્યુટીફુલ દેખાય છે ને, અહીંયાનું વ્યૂ બી કેટલું મસ્ત છે, રસ્તો બી એટલો બ્યુટીફુલ હતો. તો આ વ્યૂ જોતા અમે પહોંચી ગયા હતા ડોલવણ પહોંચીને અમે અમારા ભાઈની રાહ જોતા હતા. ને અમરતાનું લોઠું બી આવ્યું હતું, એટલે એને કંઈ ને કંઈ તો લઈ જ આવવું પડે. મેં બી જીરા પી લીધી. પછી મેં ફેસ બાંધેલું રાખેલું હતું, કેમ કે મને બહુ ગરમી લાગતી હતી ને જીરા પીવા હારું ખોયલું ત્યારે તો મેં કેવી દેખાતી હતી. તો ભાઈ લોકો આવ્યા એટલે અમે નીકળી ગયા વકીલ પાસે જવા માટે. ત્યાં પહોંચીને આમ તેમ થોડા ફાફા માર્યા, ફોર્મ ભર્યું, પછી કામ થયું એટલે અમે જવા લાગ્યા ઘરે. એમ તો પૂરેપૂરું કામ નથી થયું, હજુ તો આવવા પડશે અમારે. તો જેટલું કામ થયું તેટલું લઈને અમે જવા લાગ્યા ઘરે. ને અમે તો ખાધેલું બી નહોતું, ભૂખ બહુ લાગી હતી. તો અમે આવી ગયા હતા ડાયરેક્ટ દીદીના રૂમ પર. ત્યાં આવીને ખીચડી કઢી લઈને બેસી ગઈ હતી હું તો ખાવા માટે. અમારે ત્યાં છે ને 2:30 વાગી ગયા હશે, તો ભૂખ તો લાગવાની ને મને તો એટલી લાગી હતી કે ખીચડી કઢી તો મેં 5 મિનિટમાં પૂરી કરી ગઈ હશે. તે ખાઈને પછી અમે જવાના હતા ઘરે, અને ઘરેથી ડાયરેક્ટ જવાના હતા પંચાયતમાં, કેમ કે પંચાયતમાં બી કામ છે. તો ઘરે આવીને ડાયરેક્ટ અમે નીકળી ગયા પંચાયતમાં જવા માટે. 3 વાગી ગયા હતા, તો બી તડકો તો બહુ જ લાગતો હતો. પછી અમે પહોંચી ગયા હતા પંચાયતમાં, પણ આજે અમારું કામ થાય એવું છે નહીં, સવારે પાછું આવવા પડશે. તો ત્યાંથી સીધા અમે આવી ગયા ઘરે આવીને ભૂખ લાગી હતી તો મેગી બનાવીને ખાઈ લીધી. મેગી ખાઈને પછી હું આવી ગઈ હતી બહાર બેસવા માટે. તો મળીએ કાલે, બાય.